નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જ્યારે ક્રિયાપદ અંતર્ગત ચર્ચા કરીએ છીએ ત્યારે સમજ્યા કે ધાતુ સાથે કાળ અવસ્થા અને અર્થના પ્રત્યયો લાગે ત્યારે ક્રિયાપદ બને છે, અને કાળ અને અવસ્થા શું છે તેની આપણે વિશદ ચર્ચા કરી છે. ત્યારે હવે આપણે અર્થ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો અર્થ એટલે શું? અર્થ શબ્દ એવું લાગે છે કે અર્થ એટલે અર્થ, પણ અર્થનો પણ કંઈક અર્થ છે. તો અર્થ શબ્દનો અર્થ શું થાય એની વ્યાખ્યા જોઈએ. બોલનારનો બોલવા પાછળનો જે હેતુ હોય તે અંગે બોલનારની જે મનોવૃત્તિ હોય તેને અર્થ કહેવામાં આવે છે. અર્થ એટલે શું? તો કે બોલનારનો બોલવા પાછળનો જે હેતુ હોય, આપણે કંઈ પણ બોલીએ છીએ એ શા માટે બોલીએ છીએ, કેવા અર્થ સાથે બોલીએ છીએ, એ આપણા મનની અંદર જે એ પ્રકારની જે વૃત્તિ હોય, આપણે જે વિચાર હોય, મનોવૃત્તિ કીધું છે કે બોલનારની જે મનોવૃત્તિ છે તેને અર્થ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુજરાતી ભાષા છે એ દ્વિઅર્થી છે. ગુજરાતી ભાષાની અંદર કોઈ પણ પ્રકારના શબ્દો લઈ લો તો એની અંદર ઘણા બધા એક જ શબ્દના ઘણા બધા અર્થ થતા હોય, અથવા તો રસવઈ છે, દીર્ઘઈ છે, રસ્વાવાળું, દીર્ઘવાળું, કાનો માતર, ઘણા શબ્દમાં માત્ર અનુસ્વારથી પણ ઘણો બધો ફેર થઈ જતો હોય છે, એના અર્થની અંદર ફેર થઈ જતો હોય છે. તો અહીંયા અર્થ શબ્દનો અર્થ પણ એવો જ કીધો છે કે બોલનારનો બોલવા પાછળનો જે હેતુ હોય તે અંગે બોલનારની જે મનોવૃત્તિ, જે કંઈ બોલે છે એ બોલનારની મનોવૃત્તિ કેવી છે, એના વિચાર કેવા છે, એ જ વસ્તુ છે એ અર્થ છે. અર્થ જે શબ્દ છે એના અનેક અર્થ છે. કઈ રીતે? અર્થ શબ્દનો અર્થ આપણે એક તો કરી શકીએ મતલબ, બીજો એનો અર્થ થઈ શકે ઉપયોગ, અને ત્રીજો એનો અર્થ થાય પ્રયોજન. આપણે કઈ વસ્તુ બોલતા હોઈએ, કઈ કામ હોય તો કે ભાઈ આનો અર્થ શું, આનો મતલબ શું, તો અર્થનો એક અર્થ એવો છે મતલબ. પછી એમ કે આ કઈ વસ્તુ છે એનો કોઈ અર્થ ખરો, એનો કોઈ ઉપયોગ ખરો, તો અર્થ શબ્દનો બીજો અર્થ છે ઉપયોગ છે, અને અર્થનો ત્રીજો અર્થ છે એ પ્રયોજન. પ્રયોજન એટલે હેતુ. તો આપણે જ્યારે વ્યાકરણની ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે અર્થ શબ્દનો અર્થ આપણે પ્રયોજન એવું કરવાનું છે. અર્થ એટલે પ્રયોજન. આ શબ્દને ધ્યાને રાખી અને આપણે ક્રિયાપદ અંતર્ગત અર્થની ચર્ચા કરવાની છે. જ્યારે ક્રિયાપદની વ્યાખ્યા સમજ્યા ત્યારે વાત થઈ હતી કે કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યે લાગે ત્યારે છે ધાતુ એ ક્રિયાપદ બને છે. તો અહીંયા આપણે અર્થ ને મતલબ અને ઉપયોગ એ બાબતને ધ્યાને નથી લેવાની, માત્ર પ્રયોજન એ અર્થનો અર્થ છે એ ધ્યાન રાખી અને અર્થની આપણે વિશદ ચર્ચા કરવાની છે. તો હવે પ્રયોજન એટલે શું? તો કે પ્રયોજન એટલે હેતુ. કઈ રીતે? કેમ કે આપણે જે કંઈ બોલીએ છીએ એનો કંઈક ને કંઈક ચોક્કસ હેતુ હોય છે. કોઈ વ્યક્તિ એમ જ કઈ વસ્તુ બોલતી નથી. કોઈ બોલનાર વ્યક્તિ જ્યારે કઈ વાક્યનો ઉપયોગ કરે છે તો એની પાછળનું કંઈક પ્રયોજન છે, કંઈક હેતુ સિદ્ધ કરવા માંગે છે, એટલા માટે બોલીએ છીએ. બોલવામાં કોઈકને આપણે વિનંતી કરીએ છીએ, કોઈને આજ્ઞા આપીએ છીએ, કોઈને કંઈક બતાવીએ છીએ, કંઈક નિર્દેશ કરીએ છીએ. આ બધાની અંદર જે સૂચિત થાય એ અર્થ છે, એક પ્રકારનું પ્રયોજન છે, અને એના ઉપરથી જ આ અર્થના, આ પ્રયોજનના 6 પ્રકાર આપવામાં આવેલા છે.
હવે બીજી એક વાત કરું તમને કે આપણે જ્યારે આગળ કાળની ચર્ચા કરી હતી એ કઈ રીતે, તો કે ક્રિયાપદના જે રૂપ છે તેના દ્વારા જુદા જુદા કાળ દર્શાવતા હતા. એવી જ રીતે જુદા જુદા અર્થ પણ બતાવવામાં આવે છે અને એ જે અર્થ છે એ મુખ્ય 6 અર્થ છે. નિર્દેશાર્થ અથવા તો નિશ્ચયાર્થ, આજ્ઞાર્થ, વિધ્યર્થ, ઈચ્છાર્થ, સંભવનાર્થ કે સંશયાર્થ અને ક્રિયાતિપત્યર્થ. આ અર્થના પ્રકાર છે. નામ ઉપરથી થોડુંક અટપટું લાગે તેવું છે, પરંતુ જ્યારે આ પ્રકારોની આપણે વિશદ ચર્ચા કરશું ત્યારે ખ્યાલ આવશે કે ક્રિયાપદ અંતર્ગત આ બધાની શા માટે જરૂર છે. ક્રિયાપદ સમજવા માટે તો આપણે બહુ નાની એવી બાબત સમજી લઈએ તો ખ્યાલ આવી જાય જેવું તે કે ક્રિયા દર્શાવતો જે શબ્દ છે એને ક્રિયાપદ કહેવાય છે. તો એની અંદર આટલું બધું શા માટે? પણ આ અર્થના અને અર્થના જે પ્રકાર છે એ ક્રિયાપદને સારી રીતે સમજવા માટે જરૂરી છે. તો હવે નિર્દેશાર્થ કે નિશ્ચયાર્થ એટલે શું? આજ્ઞાર્થ એટલે શું? વિધ્યર્થ એટલે શું? ઈચ્છાર્થ એટલે શું? સંભવનાર્થ અથવા તો સંશયાર્થ અને ક્રિયાતિપત્યર્થ એની આપણે ટૂંકસાર જોઈએ. નિર્દેશ કરવો એટલે શું? નિર્દેશાર્થ જે અર્થનો પહેલો પ્રકાર છે એ નિર્દેશ. તો એ નિર્દેશાર્થની અંદર શું હોઈ શકે? તો કે હકીકત દર્શાવવી, કહેવું કે માહિતી આપવી. અહીંયા હું તમને ટૂંકમાં આ બધી વસ્તુ બતાવું છું. આગળ આપણે એની વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. બીજો એનો પ્રકાર હતો આજ્ઞાર્થ. આજ્ઞાર્થની અંદર આજ્ઞા આપવાની વાત થઈ છે. તો એમાં શું આવી શકે? તો કે કોઈને કંઈક કરવા કહેવું અથવા કરતા રોકવું, કોઈને આશીર્વાદ આપવા, પ્રાર્થના કરવી, શાપ, આ જે વસ્તુ છે એ આજ્ઞાર્થની અંદર આવી શકે. ત્રીજો પ્રકાર છે વિધ્યર્થ. તો વિધ્યર્થ એટલે વિધિ. વિધિની અંદર શું હોઈ શકે? સલાહ આપવી, આગ્રહ કરવો, ફરજ કે કર્તવ્યનો નિર્દેશ કરવો. આ ટૂંકમાં આપણે જે નીતિ નિયમો છે એને આપણે વિધિ કહીએ છીએ. તો આ સલાહ, આગ્રહ, ફરજ, કર્તવ્યનું પાલન, આ બધી વસ્તુ છે એ વિધ્યર્થની અંદર આવે છે. ત્યારબાદ ઈચ્છાર્થ. ઈચ્છાર્થની અંદર ઈચ્છા. તો એ કઈ રીતે? તો કે ઈચ્છાર્થ દ્વારા આપણી ઈચ્છા દર્શાવવી, આપણી જે જિજ્ઞાસા છે એ ઈચ્છાર્થ દ્વારા બતાવવામાં આવે છે. ત્યારબાદ છે સંભાવના. આપણે જે પાંચમો પ્રકાર જોયો સંભાવનાર્થ અથવા તો સંશયાર્થ. તો સંભાવનાની અંદર શું હોઈ શકે? સંભાવના દર્શાવવી, શક્યતા દર્શાવવી, સંશય એટલે કે શંકા દર્શાવવી. આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ જોશું અર્થ સાથે ત્યારે ખ્યાલ આવશે કે આ બધું કઈ રીતે. એનો છેલ્લો પ્રકાર અતિપતિ અથવા તો નિષ્ફળતા. આપણે પ્રકારનું નામ જોયું હતું ક્રિયાતિપત્યર્થ. તો ક્રિયા વત્તા અતિપતિ વત્તા અર્થ, એની એ રીતે સંધિ છૂટી પડે છે. તો અતિપતિનો અર્થ શું થાય? તો કે નિષ્ફળતા. નિષ્ફળતા કઈ રીતે? ક્રિયાપદ દ્વારા. તો કે શરત કે સંકેત દર્શાવે છે. મિત્રો, આ વાત થઈ અર્થનો અર્થ અને તેના મુખ્ય 6 પ્રકાર. અહીંયા માત્ર આપણે તેનો ટૂંકસાર જોયો છે. આગળના વિડીયોમાં આપણે આ દરેક અર્થની વિસ્તારથી ચર્ચા કરીશું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.